ગુજરાતની અંદર બહુ ચર્ચિત કેસ અમરેલીનો પત્રિકાકાંડ અને સરઘસકાંડ। હવે આ પત્રિકાકાંડ અને સરઘસકાંડની અંદર મહત્વના ખુલાસાઓ જ્યારે થઈ રહ્યા છે, પોલીસની એસઆઈટીની ટીમ છે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક જે આ તમામ લોકોએ તપાસની અંદર જોડાય છે। બીજી તરફ પરેશ ધાનાણીએ આખા આ મામલાની અંદર એક ચર્ચા માટે આહવાન પણ કર્યું છે કૌશિક વેકરિયાને, અને જો એ ચર્ચા માટે ન આવે તો તેમને ઉપવાસ માટે બેસવાની પણ વાત કરી છે। જ્યારે બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને જગાડવાની વાત કરી છે। પરંતુ હવે આખા આ મામલે અમરેલીની ઘટનાની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે, અને એ નવો વળાંક છે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમરેલીના નાથાલાલ સુખડિયાના એ પત્રથી હવે અમરેલીના રાજકારણની અંદર ખળભળાટ છે। નાથાલાલ સુખડિયા કે જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, અને પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે, અને તેની એક નકલ રાજ્યના ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે, રાજ્યના ડીજીપીને પણ મોકલવામાં આવી છે। અમરેલીની જે ઘટના છે તે ઘટના સંદર્ભે નાથાલાલ સુખડિયાએ જે પત્ર લખ્યો છે એ પત્રની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાને સમર્થન કરતો આ પત્ર લખાયો છે। આ પત્રની અંદર સૌ પ્રથમ મહત્વની વાત કે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉલ્લેખની અંદર છે એક બહાદુર અને બાહોશ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયનું નામ। અમરેલીનો જે કાંડ છે અને જ્યાં બોગસ પત્રિકા કાંડ જે અમરેલીની અંદર ચર્ચાઈ રહ્યો છે કે જેના કારણે અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના નામે જે આખું આ ખળભળાટ મચાવતું જે રાજકારણ હવે ચાલી રહ્યું છે, જો કે હવે આ આખી ઘટનાની અંદર કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળનું જે કાવતરું છે એ કાવતરાની નિષ્પક્ષ અને અલગ જ રીતે તપાસ જે કરવાની વાત હોય તો તે તપાસને લઈને હવે નાથાલાલ સુખડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખતા એવું કહ્યું છે કે આખી આ ઘટનાની તપાસ નિર્વિવાદિત અને બાહોશ અધિકારી આઈપીએસ અધિકારીને નિર્લિપ્ત રાયને આપવી જોઈએ। જો કે હવે અમરેલીની આ ઘટનાની અંદરથી નિર્લિપ્ત રાયની એન્ટ્રી જો થાય તો એ ખળભળાટ પણ મચી ઉઠે અમરેલીની અંદર કે જે અમરેલીની અંદર છેલ્લા 4-5 વર્ષથી બેફામ બનેલા એ ખનન માફિયાઓ બુટલેગરો પણ જે છે તે આ તપાસની અંદર નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાની સાથે જ તમામે લોકો એ બંધ થઈ જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। પરંતુ હવે આ મહત્વની વાત એ છે કે નાથાલાલ સુખડિયાએ જે પત્ર લખ્યો છે તે પત્રની અંદર નિર્લિપ્ત રાયની જ્યારે માંગ કરી છે તપાસની અંતર્ગત, એ માંગની સાથે મહત્વની વાત એ પણ કરી છે કે અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની વાતનો જે છે તે પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે નારાયણ કાછડિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે લખ્યું છે કે ભાજપના પૂર્વ સાંસદ એ આરોપીઓને દુષ્પ્રેરણા આપી સરકારની બદનામી એવી યોજના ઘડી કાઢી હોવાનો ચર્ચા એ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે નાથાલાલ સુખડિયા જે છે તેમના દ્વારા કૌશિક વેકરિયાની તરફેણમાં એ પત્ર લખવામાં આવ્યો છે, અને પત્રથી હવે અમરેલીના રાજકારણ સહિત એ ગુજરાતની અંદર એટલા માટે ખળભળાટ છે, પોલીસ બેડાની અંદર એટલા માટે ખળભળાટ છે કે જે સંજય ખરાત અમરેલી જિલ્લા પોલીસ વડા કે જેમને થોડા સમય પહેલા જ અમરેલીની અંદર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, અને તે પોસ્ટિંગ થયા બાદનો સૌથી મોટો અને ચર્ચિત કેસ અમરેલીનો આ પત્રિકાકાંડ અને સરઘસકાંડ। જો કે હવે આ કેસની અંદર આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને તપાસ માટેની જે વાત જે છે તે કરવામાં આવી રહી છે, અને આ તપાસની વાતની વચ્ચે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની ઉપર ગંભીર આક્ષેપો જે છે તે આ લેટર થકી લગાવવામાં આવ્યા છે। હવે આખી આ ઘટનાની અંદર તપાસની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે કયા ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પત્ર કોને કોને મોકલવામાં આવ્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવી જોઈએ। આ સાથે જ જે ટેક્સ મોકલવામાં આવ્યા હતા પત્રની અંદર લખાણ માટેના, તે ટેક્સ કોના દ્વારા મોકલવામાં આવ્યા છે, કઈ જગ્યાએ ટેક્સ જે છે તે લખાવવામાં આવ્યા હતા, આ અંતર્ગત તમામે તપાસ જે છે તે થવી જોઈએ। આ પ્રકારની વાત એ નાથાલાલ સુખડિયા દ્વારા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અમરેલીના તેમના દ્વારા લખવામાં આવ્યું છે। અને આખા આ ઘટનાની અંદર સરકારના આ બાહોશ અધિકારી નિર્લિપ્ત રાય કે જેઓ અમરેલીની અંદર ભૂતકાળની અંદર પોતાની ફરજ બજાવી ચૂક્યા છે, અને પોતાના એ કાર્યકાળ દરમિયાન અમરેલીની અંદર અમરેલીની જનતા પણ હજી એમ કહી રહી છે કે આ અમરેલી અલગ છે। જ્યારે આઈપીએસ અધિકારી તરીકે અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે નિર્લિપ્ત રાય હતા તે દરમિયાનનું અમરેલી કંઈક અલગ હતું। જો કે હાલના કોંગ્રેસના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ પણ એ માંગ કરી રહ્યા છે કે નિર્લિપ્ત રાય જેવા બાહોશ અધિકારી અમરેલી જિલ્લા પોલીસ વડાનું સુકાની સંભાળે, તો જેથી અમરેલીને આ આખા મામલે આ જે પ્રકારની ઘટના અમરેલીની અંદર સરઘસકાંડ અને પત્રિકાકાંડ જેવી બની હતી તે ઘટના બને જ નહીં, અને જો કદાચ બને તો
તો આ પ્રકારે દીકરીનું સરઘસ પણ ના નીકળ્યું હોત। આ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચારે કોર ચાલી રહી છે। જ્યારથી આ ચર્ચા ચાલી રહી છે, દીકરીના વરઘોડાને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારથી અમરેલીના વિરોધ પક્ષના જે નેતાઓ છે તે નેતાઓ દ્વારા નિર્લિપ્ત રાયની માંગ જે છે તે કરવામાં ક્યાંક ને ક્યાંક આવતી હતી। પરંતુ હવે આખા આ ઘટનાને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ જે પત્ર લખ્યો છે એ પત્ર સામે આવતાની સાથે જ હવે ખળભળાટ એટલા માટે મચ્યો છે કે જો આ ઘટનાની અંદર નિર્લિપ્ત રાય તપાસમાં આવે છે તો આખા આ ઘટનાના આ તપાસની અંદર આ કેસના જડ મૂળ સુધી પહોંચવા માટેની તૈયારીઓ જે છે તે તેમના દ્વારા દાખવવામાં આવે, આ પ્રકારની વાત આ પત્રની અંદર ઉલ્લેખવામાં આવી છે। અને આ પત્ર એ રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના ડીજીપીને જે છે તે આ પત્ર મોકલવામાં આવ્યો છે। અને આ પત્ર જે છે તે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા લખવામાં આવ્યું છે। પરંતુ ખળભળાટ એટલા માટે છે આ પત્ર લખાયા બાદ કે આ પત્રની અંદર કૌશિક વેકરિયાનું સમર્થન કરવામાં આવ્યું છે। નાથાલાલ સુખડિયા કે જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તે જ્યારે આ પ્રકારનું સમર્થન કરતો પત્ર જે છે તે મુખ્યમંત્રીને લખે અને આ સમર્થનની અંદર પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની સામે આક્ષેપો છે, બાહોશ અને બેબાક અધિકારીની માંગ કરવામાં આવી છે। એટલે કે હવે અમરેલીની અંદર અમરેલીના લોકો, આરટીઆઈ એક્ટિવિસ્ટ, આ તમામ લોકો હવે જાગી ચૂક્યા છે અને તમામ લોકો આ કેસની તપાસ એ નિષ્પક્ષ રીતે થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે। જો કે હવે આ નિષ્પક્ષ તપાસની વચ્ચે અમરેલીની અંદર એસઆઈટીની ટીમ પણ પહોંચી ચૂકી છે। મેડિકલ તપાસ જે કરાવવાની હતી તે તપાસ પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે। અને આ તમામ વાતોની વચ્ચે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક જે છે તેઓ પણ રાજકોટની અંદર છે। એટલે કે હવે આ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે એ તમામ તરફથી અલગ અલગ રીતે પ્રયત્નો જે છે તે તમામ આગેવાનો, રાજકીય આગેવાનો, આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, સામાજિક આગેવાનો હોય, આ તમામ લોકો કરી રહ્યા છે। પરંતુ આખા અત્યાર સુધીના મામલે સૌથી મોટા સમાચાર કે અમરેલી આ પત્રિકા કાંડ અને સરઘસ કાંડની અંદર બેબાક અને બાહોશ અધિકારી આઈપીએસ નિર્લિપ્ત રાયને આ કેસની તપાસ સોંપવાની માંગ જે છે તે અમરેલીની અંદર હવે ઉઠી છે। આપનું શું માનવું છે આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાના પત્રને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।